ફરી પાછા બધાનું મારી યુટ્યુબ ચેનલમાં ઇઝી ઇંગ્લિશમાં સ્વાગત છે. ટેન્સની ચેઇનમાં આપણે આગળ વધીએ તો હવે આપણે જવાના છીએ, બધાને ખબર છે, સિમ્પલ ટેન્સ તરફ, સાદી ક્રિયા તરફ. બરાબર? એટલે આજે આપણે જોવાના છે 4 કાર્ડ, 3 નહીં 4 કાર્ડ જોવાના છે. મેં તમને આની પહેલાના લેક્ચરમાં કીધેલું હતું કે આપણે 12 માંથી માત્ર ઉપયોગી ટેન્સ 10 છે, જેમાંથી આપણે 6 ઓલરેડી કમ્પ્લીટ કરી દીધેલ છે. હવે આપણે બાકી છે માત્ર 4 ટેન્સ, એમાંથી 3 સિમ્પલ અને 1 પરફેક્ટ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, એટલે કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. બરાબર? તો આ 4 કાળમાં હવે આપણે સૌથી પહેલા 3 જોવાના છે, એ છે સાદા, એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ અને સિમ્પલ ફ્યુચર. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ થી જ આપણે આજના આ ટેન્સની લેક્ચરની શરૂઆત કરીએ. સૌથી પહેલો ટેન્સ અત્યારે જે આપણે ઓમ યાદ રાખ્યો હોય, યાદ રાખવામાં સૌથી પહેલો ટેન્સ હતો સિમ્પલ ટેન્સ. તો મેં શા માટે સિમ્પલ ટેન્સ છે છેલ્લે લીધેલ છે? કારણ કે મારી દ્રષ્ટિએ ચાલુ પૂર્ણ અને ચાલુ પૂર્ણ કરતા પણ આ સાદા કાળ છે એ યાદ રાખવા થોડા અઘરા છે. એમાં એક જ ટેન્સ સાદો વર્તમાન કાળ અને સાદો ભૂતકાળ, આ બે. બરાબર? આ બે ટેન્સ છે એમાં થોડુંક વધારે, બાકીના ટેન્સ કરતા થોડુંક વધારે કન્ટેન્ટ આવે છે. જોઈએ એમાં શું નવું છે, શા માટે થોડાક ડિફિકલ્ટ છે. તો જોઈએ એમાં પહેલા તો યુસેજ. સાદો વર્તમાન કાળ કોને કહેશું? રોજ બરોજની બનતી ક્રિયાઓ. હું દરરોજ શાળાએ જઉં છું. હું દરરોજ સવારે 6 વાગે ઉઠું છું. બરાબર? તો આ બધી ક્રિયાઓ છે એ કન્ટિન્યુઅસ હેબિચ્યુઅલ એક્શન, વારંવાર બનતી ક્રિયાઓ છે. સનાતન સત્ય હોય, વિજ્ઞાનના સિદ્ધાંતો હોય, કહેવતો હોય, આ બધી વસ્તુનો સમાવેશ સાદા વર્તમાન કાળમાં થાય છે. બરાબર? તો પહેલું જ છે સનાતન સત્ય. સનાતન સત્ય, સન ઓલવેઝ રાઇઝિસ ઇન ધ ઈસ્ટ. સૂર્ય હંમેશા છે એ પૂર્વ દિશામાં ઉગે છે. સનાતન સત્ય, તો એ પણ સાદા વર્તમાન કાળમાં બોલાય છે. વારંવાર બનતી ક્રિયાઓ, મેં હમણાં તમને ઉલ્લેખ કર્યો હોય, વારંવાર બનતી ક્રિયાઓ. હું દરરોજ આમ કરું છું, તેઓ દરરોજ આમ કરે છે, તેઓ વારંવાર આમ કરે છે, તેઓ ક્યારેય આમ કરતા નથી, એ પણ વારંવાર બને છે. બરાબર? તો આવી ક્રિયાઓ. વૈજ્ઞાનિક સિદ્ધાંતો. બરાબર? સાયન્સ, ફેક્ટ, સાયન્સ, વિજ્ઞાનના જે સિદ્ધાંતો છે, એના જે રૂલ્સ છે, નોર્મ્સ છે, આ બધું છે એ શેમાં આવે છે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં. હકીકત જે સનાતન સત્ય હકીકત છે. કહેવત, પ્રોવર્બ, કહેવત પણ હંમેશા સાદા વર્તમાન કાળમાં બોલાય છે. રોજિંદી ક્રિયાઓ, મેં હમણાં જ કીધું એમ, રોજ બરોજની બનતી ક્રિયાઓ, વારંવાર બનતી ક્રિયાઓ, મોટા ભાગે એ છે એ વધારે સમાવેશ થતો હોય કન્ટેન્ટ, તો એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો છે. બરાબર? તો આ બધી વસ્તુ છે એ દર્શાવવા આ ટેન્સનો ઉપયોગ થાય છે. તો અમે તમને બધું કીધું, એ કયા ટેન્સમાં આવશે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં. ઓકે, એના કીવર્ડ્સ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, બાકીના કીવર્ડ્સ કરતા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના કીવર્ડ્સ વધારે છે. બરાબર? કયા કયા કીવર્ડ્સનો સમાવેશ થઈ શકે? જનરલી, યુઝ્યુઅલી, આ બધાનો મીનિંગ શું થાય? તો કે રોજબરોજની બનતી ક્રિયાઓ, વારંવાર, ડેઈલી, એવરીડે, હંમેશા, દરરોજ, આવો જ ઉપયોગ થાય છે. Usually, always, never, sometimes, daily, every day, often. Often એટલે વારંવાર. આ ખાસ ધ્યાન રાખજો. નવા શબ્દ છે એનો મીનિંગ તમને કહેતો રહેશ. બાકી આ બધા વર્ડ્સ આપને ખબર જ છે કે નેવર એટલે શું થાય, સમટાઈમ એટલે શું થાય, યુઝ્યુઅલી, જનરલી એટલે વારંવાર થાય, મોટે ભાગે થાય. બરાબર? ઓફન એટલે વારંવાર. ફ્રીક્વેન્ટલી એટલે સમયાંતરે. બરાબર? સમયાંતરે. રેગ્યુલરલી એટલે પણ વારંવાર, દરરોજ, મેની ટાઈમ્સ એટલે ઘણીવાર, વગેરે. આવા શબ્દો છે એ કીવર્ડ્સ છે એ આપણને શેમાં જોવા મળશે? તો આવા કીવર્ડ્સ આપણને જોવા મળશે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં. એ કીવર્ડ્સ ઉપરથી આપણને ખબર પડી જશે કે આ ટેન્સ છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે. હવે ખૂબ જ મહત્વની વસ્તુ આવે છે કન્સ્ટ્રક્શન, બંધારણ. એનું બંધારણ. હા વિદ્યાર્થી મિત્રો, બીજા ટેન્સ કરતા
સિમ્પલ પ્રેઝન્ટ અને સિમ્પલ પાસ્ટ નું બંધારણ છે એ યાદ રાખવું ખૂબ જ જરૂરી છે, કારણ કે આમાં તો નક્કી જ હતું કે હેવેસ પ્લસ V3, હેડ પ્લસ V3 અને સેલ વિલ પ્લસ હેવ પ્લસ V3. એમાં કરતા આ હોય તો આમ, કરતા આ હોય તો આમ, એવા ચેન્જીસ નહોતા, જ્યારે અહીંયા એવા ચેન્જ કરવાના છે. હવે પેલું આપણે જોઈએ છીએ પોઝિટિવ નું બંધારણ. એક નોટ આપેલી છે, એ નોટ છે એ ફરજિયાત બધાએ છે એ તમે સાથે સાથે નોંધ કરતા જ હશો. પણ જો કઈ તમે નોંધ કરવાની બાકી રહી ગઈ હોય તો તમે વિડિયો લેક્ચરને પોઝ કરી અને પ્રીવિયસ જોઈ અને ફરી પાછી નોંધ, એક પણ નોંધ મિસ થવી જોઈએ નહીં, બરાબર? કારણ કે આ બધા ટેન્સ છે એ આપણે અહીંયા ચલાવીએ છીએ, એ ટેન્સ તમારે ખૂબ જ ઉપયોગી છે. હવે જો અહીં નોંધ છે એ નોંધવા એમ આપેલું છે કે જો કર્તાના સ્થાને ત્રીજો પુરુષ એકવચન, બરાબર? કર્તાના સ્થાને ત્રીજો પુરુષ એકવચન હોય, ત્રીજો પુરુષ એકવચન એટલે કે હી, સી, ઇટ કે કોઈ નામ હોય, બરાબર? સબ્જેક્ટ આપણે ખબર જ છે કે સબ્જેક્ટ પ્લસ એમિઝાર પ્લસ યુએનઆઈએનજી. તો સબ્જેક્ટ છે એ સબ્જેક્ટના સ્થાને થર્ડ પર્સન સિંગ્યુલર હોય, ત્રીજો પુરુષ એકવચન હોય. ત્રીજો પુરુષ એકવચનમાં કોણ કોણ આવે? તો હી આવે, સી આવે અને ઇટ આવે, બરાબર? અથવા હી, સી, ઇટ ની જગ્યાએ કોઈ નામ આવે. હી ની જગ્યાએ કોઈ છે એ મેલ નું નામ આવે, બોય નું નામ આવે. સી માં છે ફિમેલ નું નામ આવે, ગર્લ નું નામ આવે. ઇટ માં કોઈ છે પશુ પક્ષી નું નામ આવે. ખાલી એક જ નામ, એક કરતા વધારે નામ નહીં, બરાબર? એક જ નામ આવે હોય તો તે વાક્યમાં ક્રિયાપદને એસ કે ઈએસ લાગે છે. ક્રિયાપદ એટલે વર્બ, ક્રિયાપદ એટલે વર્બ, તો વર્બ ને પાછળ શું લાગશે? એસ કે ઈએસ. પ્લે હોય તો પ્લેસ થઈ જાય, ક્રાય હોય તો ક્રાઇસ થઈ જાય, બરાબર? ઈટ હોય તો ઇટ્સ થઈ જાય. એટલે ત્યારે ક્રિયાપદને પાછળ એસ કે ઈએસ લાગે છે. આ પહેલો નિયમ. બીજો, હવે જો હિસીડ ન હોય તો શું થાય? હિસીડ અથવા કોઈ કર્તા ન હોય ત્યારે શું થાય? તો ત્યારે શું થાય છે? જો કર્તાના સ્થાને આઈ, વી, યુ, ધે હોય, એટલે કે હિસીડ સિવાયનું હોય, હિસીડ અથવા તો થર્ડ પર્સન સિંગ્યુલર નામ સિવાયનું કાંઈ હોય, આઈ, વી, યુ, ધે અથવા તો બહુવચનનું નામ હોય, બરાબર? ત્યારે અથવા બહુવચનનું કોઈ નામ હોય ત્યારે ક્રિયાપદનું મૂળ રૂપ મુકાય છે, બરાબર? તમે વેરી યુઝફુલ વર્બ નામની બુક છે અથવા તો નાની એવી બુક છે એ વસાવી દીધી હશે, મને ખબર જ છે. એટલે ક્રિયાપદની બાબતમાં તમે ક્લિયર છો. કોને વર્બનું મૂળ રૂપ કહેવાશે, કોને ક્રિયાપદનું V2 એટલે કે ભૂતકાળનું રૂપ કહેવાશે, પાસ્ટ ટેન્સનું રૂપ કહેવાશે, V3 જે આપણે પૂર્ણકાળમાં ભણી ગયા છીએ, બરાબર? તો કોને છે એ ક્રિયાપદનું ભૂત કૃદંતનું પાસ્ટ પાર્ટિસિપલનું રૂપ કહેવાશે. એ બાબતે તમે ક્લિયર જ છો. એટલે એ તમને ખબર જ છે કે ક્રિયાપદને એસ કે એસ લાગે તો પ્લે નું પ્લેસ થઈ જાય, રન નું રન્સ થઈ જાય. જ્યારે અહીંયા ક્રિયાપદનું જે તે મૂળ રૂપ પ્લે હોય તો પ્લે જ મુકાય, રન હોય તો રન જ મુકાય, ઈટ હોય તો ઈટ જ મુકાશે, બરાબર? તો આ નોંધ. હવે આપણે આના એક્ઝામ્પલ દ્વારા આ નોંધ શું કહેવા માંગે છે એની આપણે છે એ વધારે ડીપમાં એનો અભ્યાસ કરશું. જોઈએ એના એક્ઝામ્પલ. હવે એક્ઝામ્પલ દ્વારા આપને થોડી વધારે ખબર પડશે કે વર્બની પાછળ એસ ક્યારે લાગે, ઈએસ ક્યારે લાગે અથવા તો આઈઈએસ ક્યારે લાગે, બરાબર? હવે જો પહેલું એક્ઝામ્પલ એટલે કે એક એક્ઝામ્પલ મેં બ્લેક પેન થી અને એક એક્ઝામ્પલ છે એ મેં રેડ માર્કર થી લખેલું છે, પણ એક્ઝામ્પલ સેમ જ છે અને એક જ ક્રમ આપેલો છે. જો પહેલું એક્ઝામ્પલ છે, સાવન ઓલવેઝ વોક્સ સ્લોલી. સાવન છે એ હંમેશા ધીમે ચાલે છે, એટલે રોજબરોજની ક્રિયા છે, હંમેશા છે એટલા માટે. પણ અહીંયા છે સાવન, જે સાવન આપણે છે એ હીમાં લઈએ છીએ. તો યાદ કરો નિયમ કે કર્તાના સ્થાને હી, સી, ઇટ અથવા કોઈ નામ હોય, અહીંયા નામ આપેલું છે, ત્યારે ક્રિયાપદની પાછળ એસ કે ઈએસ લાગે છે. હવે જો આ આપણું ક્રિયાપદ એટલે કે વર્બ છે, તો વર્બની પાછળ શું લગાડ્યો મેં? મૂળ વર્બ આપણો કયો છે? વોક. વોક એટલે ચાલુ, બરાબર? આપણે એની પાછળ એસ લગાડેલ છે, બરાબર? એટલે હી, સી, ઇટ તો વર્બની પાછળ એસ કે ઈએસ. હવે ઈ જ એક્ઝામ્પલ જો હવે આપણે કર્તામાં સાવનની જગ્યાએ આઈ નો યુઝ કરેલ છે, તો નિયમ બીજો, આઈ, વી, યુ, ધે હોય ત્યારે ક્રિયાપદનું મૂળ રૂપ મુકાય છે.
જો અહીંયા આઈ ઓલવેઝ વોક સ્લોલી, ત્યાં વોક્સ નહીં થાય, બરાબર, એસ નહીં લાગે, ક્રિયાપદનું મૂળ રૂપ લીધું. બીજું એક્ઝામ્પલ જો, ધ બર્ડ, બર્ડ શેમાં આવે? ઈટમાં, બરાબર. તો ધ બર્ડ ફ્લાઇઝ ઇન ધ સ્કાય, પક્ષી છે એ આકાશમાં ઉડે છે. ધ બર્ડ ફ્લાઇઝ ઇન ધ સ્કાય. તો અહીંયા ક્રિયાપદ જો શું લાગ્યું છે? આઈઈએસ. એના નિયમો તમને ખબર જ છે, આપણે 6 અથવા તો 7th સ્ટાન્ડર્ડમાં ભણી જ ગયા છીએ, બરાબર, કે વાય હોય અને એની પાછળ સ્વર હોય તો આઈઈએસ થઈ જાય, વ્યંજન હોય તો આમ રહે. આ બધા નિયમો આપણને ખબર છે. એમાં હવે આપણે ડીપમાં જતા નથી. ફ્લાય નું ફ્લાઇઝ થાય છે ઇન ધ સ્કાય. શું કામ ફ્લાઇઝ થાય છે? કારણ કે અહીંયા ઈટ છે એટલા માટે, બરાબર. હવે બીજું એક્ઝામ્પલ જો, એમાં ફ્લાય નું ફ્લાય જ રહેશે. શું કામ? કારણ કે અહીંયા શું છે? બર્ડ્સ છે, બહુવચન છે, બરાબર. એટલે બહુવચન હોય આઈવીયુ ધેય, તો આ ધેયમાં આવે છે બહુવચનમાં, તો ત્યારે ક્રિયાપદનું મૂળ રૂપ ફ્લાય નું ફ્લાય જ રહે છે, બરાબર. પછી આવે છે ત્રીજો, she always gets up early. she always gets up early. અહીંયા he લીધો હતો, અહીંયા it અને અહીંયા she, એટલે he she ત્રણેયનો ઉલ્લેખ આમાં થઈ જાય. she always gets up. હવે અહીંયા gets આખો વર્બ છે get up. get up ને પાછળ મેં s લગાડેલો છે, gets up. શું કામ s લગાડેલો છે? કારણ કે વાક્ય સાદા વર્તમાન કાળનું પોઝિટિવ વાક્ય રચનાનું છે અને કર્તાના સ્થાને he she it આપેલું છે એટલા માટે, બરાબર. તો she always gets up early. તેણી હંમેશા વહેલી ઉઠે છે. બીજું એક્ઝામ્પલ એનું જોઈએ તો we always get up early. તો અહીંયા gets up શા માટે નથી? શા માટે s કે s નથી લાગ્યું? કારણ કે અહીંયા કર્તામાં શું આપેલું છે? we આપેલું છે. એટલે સાદા વર્તમાન કાળમાં સૌથી પહેલી રિક્વાયરમેન્ટ એ છે કે કર્તાને જોવો પડે. કર્તા કોણ આપેલું છે? ત્રણે ત્રણમાં, એટલે કે પોઝિટિવ, નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ, આ ત્રણેય વાક્ય રચનામાં કર્તાને ધ્યાનમાં રાખવો ખૂબ જ જરૂરી છે. નેગેટિવ એટલે કે સિમ્પલ પાસ્ટ ટેન્સ નું નેગેટિવ સ્ટ્રક્ચર. હવે જો એમાં પણ નિયમ છે, જો કર્તાના સ્થાને he she it કે કોઈ નામ હોય, સાદા વર્તમાન કાળમાં ખાસ તમારે કર્તાના સ્થાને શું છે એ જોવું પડે. અહીંયા પણ એક એવો જ નિયમ છે કે જો કર્તાના સ્થાને he she it અથવા તો કોઈ નામ હોય ત્યારે does not થાય છે, બરાબર. ઓમાં શું થતું હતું? ક્રિયાપદને s લાગતું હતું, અહીંયા does not થાય છે. જ્યારે જો કર્તાના સ્થાને I we you they કે બહુવચન હોય, બરાબર, ત્યારે શું થાય છે? do not થાય છે. તો ક્યારે do not આવે, ક્યારે does not આવે, ખબર પડી ગઈ આપણને. જો એનું કન્સ્ટ્રક્શન આપેલું છે, બંધારણ આપેલું છે, અહીંયા મેં પેલા સબ્જેક્ટ, બરાબર. હવે સબ્જેક્ટના સ્થાને he she it હોય કે કોઈ નામ હોય તો શું મૂકવાનું? આ બે માંથી એક, અથવા do અથવા does નો ઉપયોગ કરવાનો છે આપણે. અહીંયા he she it કે કોઈ નામ હોય તો does not આવે, તો do નહીં આવે. પરંતુ જો કર્તાના સ્થાને I we you they કે બહુવચનનું નામ હોય તો શું મૂકવાનું છે? do not મૂકવાનું છે. એકવાર વાક્યમાં does not કે do not નો ઉપયોગ થાય પછી ક્રિયાપદનું રૂપ હંમેશા મૂળ રૂપ મુકાય છે. નહીં s કે es વાળું, નહીં ies વાળું, નહીં ing વાળું, નહીં v2, કાંઈ નહીં. ક્રિયાપદનું મૂળ રૂપ, આ ખાસ ધ્યાન રાખવું, બરાબર. અહીંયા ક્રિયાપદનું હંમેશા મૂળ રૂપ મુકાય છે. કારણ કે ક્રિયાપદની પાછળ લાગતો s કે es કોણ લઈ લે છે? તો કે does લઈ લે છે, do લઈ લે છે, બરાબર. તો ઓબ્જેક્ટ અને અધર વર્ડ, આ એનું આખું આપણું બંધારણ છે. જોઈએ એના એક્ઝામ્પલ. પહેલું એક્ઝામ્પલ છે I don't listen the radio. હું રેડિયો સાંભળતો નથી. નકાર વાક્ય છે, બરાબર. હવે શા માટે મેં ડોન્ટ લખ્યું તમને ખબર જ છે, સાવ કોમન નિયમ છે કે ડુ નોટ નો આપણે શોર્ટમાં ડોન્ટ કહી શકીએ, ડઝ નોટ નો આપણે શોર્ટમાં ડઝન્ટ કહી શકીએ, બરાબર. હવે તમે અહીંયા ડુ નોટ લખો તો પણ ચાલે. I do not listen the radio અથવા I don't listen the radio. હવે અહીંયા જો કર્તામાં શું છે? I છે, he she it નથી. તો I છે એટલા માટે મેં શું લીધું છે? do not એટલે કે don't. અને હા, ક્રિયાપદનું મૂળ રૂપ જ મૂકેલું છે, અહીંયા s કે es લાગશે નહીં. બીજું એક્ઝામ્પલ. બીજા એક્ઝામ્પલમાં જો doesn't છે. શા માટે doesn't છે? કારણ કે કર્તાના સ્થાને શું છે? he નું એક નામ છે, બરાબર. he she it ન હોય
તો એ જગ્યાએ નામ આપેલું છે પાર્થ. પાર્થ ડઝન્ટ લાઈક ટુ પ્લે ક્રિકેટ. પાર્થને ક્રિકેટ રમવું ગમતું નથી. તો પાર્થ છે એની પછી મેં શું મૂક્યું છે? ડઝન્ટ મૂક્યું છે. બરાબર. અને અહીંયા લાઈક નું લાઈક, અહીંયા લાઈક સ નહીં. બરાબર. ત્રીજું એક્ઝામ્પલ, વી ડોન્ટ હાર્મ એનિમલ્સ. અમે પ્રાણીઓને નુકસાન પહોંચાડતા નથી. તો જો અહીંયા હાર્મ નું હાર્મ મૂળરૂપ અને અહીંયા ડોન્ટ શા માટે છે? કારણ કે અહીંયા વી છે. એટલે બસ આ બે જ રૂલ્સ ના પ્રમાણે જ એક્ઝામ્પલ આપણે આગળ આપેલા છે. અહીંયા છે she doesn't work hard in the exam. તેણી એક્ઝામમાં સખત મહેનત કરતી નથી. તો શા માટે doesn't? કારણ કે અહીંયા સી છે. એટલે કર્તાના સ્થાને સાદા વર્તમાન કાળમાં ખાસ યાદ રાખવું, he she it હોય તો એના નિયમ અલગ આવે, અને IVU ધેય અથવા બહુવચનનું નામ હોય તો એના નિયમો અલગ આવે. બરાબર. હવે આપણે જોવાની છે ઇન્ટ્રોગેટિવ વાક્ય રચના. આ ટેન્સની છેલ્લી વાક્ય રચના પ્રશ્નાર્થ વાક્ય રચના. પ્રશ્નાર્થ વાક્ય રચનામાં બીજા કાંઈ જ નિયમો નથી. જે નિયમો નકાર વાક્યમાં હતા એ જ નિયમો અહીંયા લાગુ પડે છે. જો કર્તાના સ્થાને સબ્જેક્ટમાં IVU ધેય હોય તો ડુ, અને જો he she it હોય તો ડઝ. બરાબર. એ જ નિયમો અહીંયા છે. જોઈએ એની કન્સ્ટ્રક્શન, બંધારણ. તો પ્રશ્નાર્થ છે એટલે સહાયકારક ક્રિયાપદ અહીંયા આગળ આવી જાય. બરાબર. સહાયકારક ક્રિયાપદ કોણ આવે? કાં ડુ આવે અથવા તો ડઝ નો ઉપયોગ થાય. હવે ડુ અને ડઝ કોની ઉપર ડિપેન્ડ હોય? સબ્જેક્ટ ઉપર. તો વાક્યમાં સબ્જેક્ટ જે હોય એ પ્રમાણે ડુ કે ડઝ મૂકવાનું હોય. પછી V1 ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ પ્લસ ક્વેશ્ચન માર્ક. જોઈએ એના એક્ઝામ્પલ. પહેલું જ એક્ઝામ્પલ છે ડુ. શા માટે ડુ આવ્યું? કારણ કે અહીંયા કર્તા શું છે? યુ છે, એટલા માટે. બરાબર. ડુ યુ પ્લે ક્રિકેટ ઇન ધ ગાર્ડન? શું તમે ગાર્ડનમાં ક્રિકેટ રમો છો? બરાબર. બીજું, ડઝ પૂજા રીડ ઇંગ્લિશ ન્યૂઝપેપર? શું પૂજા છે એ ઇંગ્લિશ ન્યૂઝપેપર વાંચે છે? તો શા માટે અહીંયા ડઝ આવ્યું? કારણ કે અહીંયા કર્તામાં કોણ છે? પૂજા, એટલે કે સી. શા માટે અહીંયા ડુ આવે છે? કારણ કે અહીંયા કર્તામાં છે ધેય. શા માટે અહીંયા ડઝ આવે છે? કારણ કે અહીંયા કર્તામાં છે ઇટ. અને એકવાર વાક્યમાં ડુ ડઝ નો ઉપયોગ થાય અથવા તો ડોન્ટ અથવા ડઝન્ટ નો ઉપયોગ થાય ત્યારે ક્રિયાપદનું હંમેશા મૂળ રૂપ મુકાય છે. આ વારંવાર તમને હું ટોકું છું, કારણ કે ઘણા આવું કરતા હોય કે એકવાર ડુ ડઝ નો ઉપયોગ કરે પછી પાછા ક્રિયાપદની પાછળ એસ કે યસ લગાડે, ત્યારે તમારું વાક્ય ખોટું પડે છે. બરાબર. કારણ કે અહીંયા ડઝ આવી ગયું છે કે ડુ આવી ગયું છે ત્યારે ક્રિયાપદ હંમેશા મૂળ રૂપમાં જ આવે છે, જે અહીંયા તમને બંધારણમાં પણ આપેલું છે. બરાબર. તો સાદો વર્તમાનકાળ 3 અલગ અલગ રીતે આપણે જોયું છે. પોઝિટિવ વાક્ય રચનામાં ખાલી ક્રિયાપદની પાછળ એસ કે યસ આવે, નેગેટિવ વાક્ય રચનામાં ડુ નોટ અથવા ડઝ નોટ આવે, અને પ્રશ્નાર્થ વાક્ય રચનામાં પણ ડુ અથવા ડઝ નો ઉપયોગ થાય છે. ફ્રેન્ડ્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ, સાદો ભૂતકાળ, સાદો વર્તમાનકાળ અને સાદો ભૂતકાળ. સાદા વર્તમાનકાળમાં ડુ ડઝ અને સાદા ભૂતકાળમાં ડીડ. આટલું ધ્યાન રાખીને આગળ વધવાનું. અને હા, આ કાળમાં ક્રિયાપદનું બીજું રૂપ V2 જે આપણે 12 ટેન્સમાં એક જ કાળમાં ઉપયોગમાં આવે છે એ છે સાદો વર્તમાન કાળ. એક જ કાળમાં માત્ર ક્રિયાપદનું વર્ગનું બીજું રૂપ ઉપયોગમાં લેવાય છે. જોઈએ એનો યુસેજ. ભૂતકાળમાં કોઈ સમયે ક્રિયા થઈ એવું બતાવવા આ ટેન્સનો ઉપયોગ થાય છે. નજીકના ભૂતકાળમાં જ કોઈ ક્રિયા બની ગઈ છે, થઈ ગઈ છે એવું દર્શાવવા આ ટેન્સનો ઉપયોગ થાય છે. ભૂતકાળ છે એટલે ભૂતકાળનો ઉલ્લેખ તો થવાનો જ છે. કીવર્ડ્સમાં કેવા કેવા પ્રકારના કીવર્ડ્સ આવી શકે? એમાં એક યસ્ટરડે, લાસ્ટ ડે. હવે લાસ્ટ ડે પણ હોઈ શકે, લાસ્ટ વીક પણ હોઈ શકે, લાસ્ટ યર પણ હોઈ શકે, લાસ્ટ નાઇટ પણ હોઈ શકે, લાસ્ટ ની પાછળ કોઈ પણ વર્ડ હોઈ શકે. ઇન ધ પાસ્ટ ભૂતકાળમાં, એગો, 2 years ago, 3 years ago, 5 years ago. બરાબર. એગોની જગ્યાએ બિફોર પણ હોય. પછી છે ઇન ધોઝ ડેઝ, તે સમયમાં. બરાબર. ઇન ધોઝ ડેઝ એટલે કે તે સમયમાં. અને પછી છે once upon a time. once upon a time there lived a king. એકવાર એક સમયમાં, once upon a time એટલે કે એકવાર એ સમયમાં, એકવાર એ સમયમાં રાજા રહેતો હતો. બરાબર. ઇન ધોઝ ડે એટલે તે દિવસોમાં.
એટલે આ બધા કીવર્ડ્સ એવા છે કે જે ભૂતકાળ સૂચવે છે. પછી છે ધેન એટલે કે ત્યારે. બરાબર. તો આ બધા કીવર્ડ્સ નો ઉપયોગ થશે સિમ્પલ પાસ્ટમાં. ઝડપથી વિદ્યાર્થી મિત્રો કન્સ્ટ્રક્શન એનું બંધારણ જોઈ લઈએ જે બધા કરતા અલગ છે. બધા કરતા અલગ શા માટે છે? કારણ કે અહીંયા એક જ ટેન્સ એવો છે કે જેમાં ક્રિયાપદનું બીજું પાસ્ટ ટેન્સ નું રૂપ મુકાય છે, ભૂતકાળનું રૂપ. એટલા માટે હું તમને કહું છું કે વેરી યુઝફુલ વર્બ નામની બુકમાં V1 V2 અને V3 શું છે એ ઝડપથી તમે છે એ પરચેસ ન કરી હોય તો કરી અને એનો મહાવરો એનું છે એ વર્ક રાખજો. બરાબર. હવે જો સબ્જેક્ટ નું સ્થાન પહેલા હોય પોઝિટિવ માં ખબર જ છે. બીજું સ્થાન આવશે સબ્જેક્ટ પ્લસ V2 એટલે ક્રિયાપદનું બીજું રૂપ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ, બસ બીજું કંઈ જ નથી. એક્ઝામ્પલ જોઈએ. આઈ બોટ. તો આ બોટ એ શું છે? તો બાય નું ભૂતકાળનું રૂપ છે. બાય એટલે ખરીદવું, બોટ એટલે ખરીદ્યું. બરાબર. આઈ બોટ ધીસ ટી-શર્ટ યસ્ટરડે. મેં આ ટી-શર્ટ ગઈકાલે ખરીદ્યું. તો અહીંયા ખરીદી લીધું છે ભૂતકાળમાં, તો આપણે બાય નહીં મૂકીએ, અહીંયા આપણે મૂકશું બોટ. બરાબર. તો આ ખાસ ધ્યાન રાખવું. બીજું છે આઈ રિસીવ્ડ યોર લેટર લાસ્ટ સન્ડે. મેં ગયા રવિવારે તારો લેટર મેળવ્યો. તો અહીંયા રિસીવ નું રિસીવ્ડ કરેલ છે. બરાબર. રિસીવ નું આપણે ઘણા ક્રિયાપદ એવા હોય છે કે જેની પાછળ ઈડી લગાડવાથી તે ભૂતકાળ થઈ જતા હોય છે. ઘણા ક્રિયાપદ અનિયમિત હોય છે. ઘણા ક્રિયાપદમાં પહેલું રૂપ અને છેલ્લું રૂપ સરખું હોય છે. આ બધી માહિતી તમને એક જ બુકમાં મળશે, વેરી યુઝફુલ વર્બ. પછી છે શ્યામ એટ ફાસ્ટ ફૂડ ધ પ્રીવિયસ ડે. ધ પ્રીવિયસ ડે એટલે શું છે? તો કે યસ્ટરડે, ગઈકાલે જ શ્યામે છે એ ફાસ્ટ ફૂડ ખાધું. તો આ એટ છે એ ઈટ નું ભૂતકાળનું રૂપ છે. આવી રીતના V1 V2 અને આ V3. જો અહીંયા તમને હજી વધારે સમજાય એટલા માટે હું ત્યાં લખું છું. ક્રિયાપદનું પહેલું રૂપ શું થાય? ઈટ થાય. ઈટ એટલે ખાવું, એડ એટલે ખાધું અને ઈટન એટલે ખાધેલું. બરાબર. તો આ ત્રણે ત્રણ રૂપ છે. એ ત્રણે ત્રણ રૂપ આપણને દરેક ટેન્સમાં આવે છે. પરફેક્ટ ટેન્સમાં V3 આવે છે, V1 સિમ્પલ ટેન્સમાં આવે છે, સિમ્પલ પ્રેઝન્ટમાં આવે છે, અને એડ એટલે કે V2 છે એ આપણે સિમ્પલ પાસ્ટમાં આવે છે. બરાબર. તો આ અત્યારની પોઝિટિવ વાક્ય રચના. હવે જોઈએ નેગેટિવ વાક્ય રચના. ત્યાર પછીની વાક્ય રચના સિમ્પલ પાસ્ટમાં નેગેટિવ વાક્ય રચના. નેગેટિવ વાક્ય રચનાનું બંધારણ મેં તમને ઉપર લખેલું જ છે, સબ્જેક્ટ પ્લસ ડીડ પ્લસ નોટ. બરાબર. નેગેટિવ વાક્ય રચનામાં સહાયક ક્રિયાપદ જેવી રીતના સાદા વર્તમાન કાળમાં ડુડસ આવતો તો અહીંયા આવે છે ડીડ. સાદા વર્તમાન કાળમાં ડુડસ, સિમ્પલ પાસ્ટમાં ડીડ. બસ એટલું ધ્યાન રાખવાનું. સબ્જેક્ટ પ્લસ ડીડ પ્લસ નોટ. એકવાર વાક્યમાં ડુડસ આવી જાય તો કેમ આપણે ક્રિયાપદનું મૂળ રૂપ જ મૂકતા હતા, એવી રીતના અહીંયા ડીડ આવે એટલે ક્રિયાપદનું મૂળ રૂપ જ મુકાશે. એટલે સબ્જેક્ટ પ્લસ ડીડ પ્લસ નોટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. આ આપણી નેગેટિવ વાક્ય રચના છે. જોઈએ એના એક્ઝામ્પલ. જે આપણે અફર્મેટિવ એટલે કે ડિક્લેરેટિવ વિધાન વાક્યમાં પોઝિટિવમાં જોયા એ જ એક્ઝામ્પલ આપણે અહીંયા જોવાના છે. પહેલું છે, હવે આપણે આઈ નું યુ કરેલ છે કે યુ ડીડ નોટ બાય ટી-શર્ટ યસ્ટરડે. બરાબર. તો જો અહીંયા આપણે કર્તાને આધારે કઈ ફેરફાર થશે નહીં. કર્તા જોવાનું કઈ જરૂર નથી. અહીંયા કર્તા જોવાની જરૂર એક જ કાળમાં છે. કયા કાળમાં? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં. બાકી જો યુ ડીડ નોટ બાય, હવે શા માટે અહીંયા આપણે બાય નું બોર્ડ નથી મૂક્યું? કારણ કે અહીંયા ડીડ આવી ગયું છે એટલા માટે. બરાબર. યુ ડીડ નોટ બાય ટી-શર્ટ યસ્ટરડે. બીજું એક્ઝામ્પલ, આઈ ડીડ નોટ રિસીવ. તો રિસીવ્ડ નું રિસીવ થઈ જાય. શું કામ? કારણ કે અહીંયા ડીડ આવી જાય છે. ત્રીજા સ્થાન ઉપર નોટ મુકાય છે. ડીડ નોટ નું ડીડન્ટ પણ મૂકી શકો. બરાબર. અને ત્રીજું છે શ્યામ ડીડ નોટ ઈટ. તો અહીંયા એટ નું શું થઈ જાય છે? ઈટ થઈ જાય છે. કારણ કે આગળ શું મુકાય છે? ડીડ નોટ મુકાય છે એટલા માટે. તો વાક્ય રચના ખાસ ધ્યાન રાખો. સબ્જેક્ટ પ્લસ ડીડ પ્લસ નોટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. એવી રીતના ઇન્ટ્રોગેટિવ પ્રશ્નાર્થ વાક્ય રચનામાં પણ સહાયક ક્રિયાપદ ડીડ મુકાય છે. બરાબર. તો દરેકમાં સહાયક ક્રિયાપદ છે જ. સાદા વર્તમાન કાળમાં સહાયક ક્રિયાપદ ડુડસ, સાદા ભૂતકાળમાં સહાયક ક્રિયાપદ ડીડ, સાદા ભવિષ્ય કાળમાં હમણાં આવશે તો એમાં શેલ વિલ, ચાલુ વર્તમાન કાળમાં એમિઝા,
ચાલુ ભૂતકાળમાં વોઝ વેર, ચાલુ ભવિષ્યકાળમાં શેલ વિલ પ્લસ બી, પૂર્ણ વર્તમાન કાળમાં હેવેસ, પૂર્ણ ભૂતકાળમાં હેડ અને પૂર્ણ ભવિષ્યકાળમાં શેલ વિલ પ્લસ હેવ. આ નવે 9 કાળના સહાયક ક્રિયાપદ બોલ્યો. દરેક સહાયક ક્રિયાપદ વાક્યની શરૂઆતમાં આવે. કઈ વાક્ય રચનામાં? ઇન્ટ્રોગેટિવમાં. તો આનું બંધારણ કેવી રીતના થશે? ડીડ આગળ આવી જાય, સબ્જેક્ટ પાછળ આવી જાય, ડીડ પ્લસ સબ્જેક્ટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ પ્લસ ક્વેશ્ચન માર્ક. બરાબર? ડીડ આગળ આવે, સબ્જેક્ટ પાછળ છે, બસ બીજું કાંઈ જ નથી કરવાનું. જો એમાં આ વાક્ય રચના છે એ નકારની છે, જ્યારે નકાર પ્રશ્નાર્થ બહુ ઓછું હોય છે એટલે નકારનું પ્રશ્નાર્થ આપણે નથી કરતા, વિધાનનું પ્રશ્નાર્થ કરીએ છીએ. ડીડ યુ બાય ટી-શર્ટ યસ્ટરડે? બરાબર, પ્રશ્નાર્થ. આપણને ક્વેશ્ચન ન પૂછતા હોય એટલે આઈ નું આપણે યુ ભરેલ છે કે ડીડ યુ બાય ટી-શર્ટ યસ્ટરડે? શું તે ગઈકાલે ટી-શર્ટ ખરીદ્યું? બરાબર, અહીંયા ડીડ આવે છે એટલે બાય નું બાય દે છે. ડીડ યુ રિસીવ લેટર લાસ્ટ સન્ડે? શું તે ગયા રવિવારે આ લેટર તે મેળવ્યો? અને ડીડ શ્યામ ઈટ? તો જો અહીંયા ઈટ, રિસીવ અને બાય શા માટે? આગળ સહાયક ક્રિયાપદ છે એટલા માટે. એકવાર વાક્યમાં સહાયક ક્રિયાપદ આવી જાય પછી ક્રિયાપદનું હંમેશા કયું રૂપ મૂકવાનું? V1. V1 એટલે કે વર્બનું મૂળ રૂપ, પહેલું રૂપ. બરાબર? તો આ તો આપણો સિમ્પલ પાસ્ટ ટેન્સ. વિદ્યાર્થી મિત્રો, સિમ્પલ ટેન્સમાં છેલ્લો ટેન્સ આવે છે સિમ્પલ ફ્યુચર ટેન્સ, સાદો ભવિષ્યકાળ. 10 કાળમાંથી સૌથી છેલ્લો કાળ છે એ આ કાળ માનવામાં આવે છે. એક જ વસ્તુ યાદ રાખવાની કે શેલ વિલ પ્લસ V1. બરાબર, શેલ વિલ પ્લસ V1 એટલે સાદો ભવિષ્યકાળ, સિમ્પલ ફ્યુચર ટેન્સ. ભવિષ્યમાં કોઈ ક્રિયા થશે એવું દર્શાવવા આ ટેન્સનો ઉપયોગ થાય છે. યુસેજમાં ભવિષ્યમાં કોઈ ક્રિયા થવાની હોય તે દર્શાવવા આ ટેન્સનો ઉપયોગ થાય છે. બરાબર, ક્રિયા થતી નથી, થઈ નથી, પણ થશે. અમે આમ કરશું, ભવિષ્યમાં અમે છે એ નવા ટેન્સ ભણશું, અમે છે એ આ જગ્યાએ જશું, તેઓ અહીંયા આવશે. બરાબર, આજ સાંજે હું આમ કરીશ, કાલે અમે આ જમવાનું બનાવશું. તો આ બધી વસ્તુ છે એ ભવિષ્યમાં આમ થશે એ દર્શાવવા માટે વપરાય છે. ઘણીવાર આ ટેન્સ છે એ 1 કલાક પછી આમ થશે ત્યારે પણ will નો ઉપયોગ થાય છે. બરાબર, જોઈએ એના કીવર્ડ્સમાં ખબર જ છે તમને, ટુમોરો હોય, નેક્સ્ટ વીક હોય. હવે નેક્સ્ટ પછી કોઈ પણ શબ્દ હોય, નેક્સ્ટ વીક હોય, નેક્સ્ટ ડે હોય, નેક્સ્ટ યર હોય, નેક્સ્ટ મંથ હોય, બધા આમાં આવે છે. પછી છે આફ્ટર અ વીક હોય, આફ્ટર અ ડે હોય, આફ્ટર અ મંથ હોય. આ બધા શબ્દો છે એ સિમ્પલ ફ્યુચરમાં આવે છે. અને છેલ્લે છે ઇન ફ્યુચર અને સૂન. સૂન એટલે હવે પછી. બરાબર, આપણે ટીવી સિરિયલ્સમાં જોઈએ જ છીએ એ કમિંગ સૂન એમ લખેલું આવે છે, જે ભવિષ્યકાળ દર્શાવે છે. બરાબર, કન્સ્ટ્રક્શન બધા ટેન્સમાં ખાસ મહત્વની એક જ વસ્તુ, એનું બંધારણ. પોઝિટિવનું, નેગેટિવનું અને ઇન્ટ્રોગેટિવ. પોઝિટિવનું બંધારણ આવડે એટલે નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવનું આવડતું હોય છે. બરાબર, પોઝિટિવનું બંધારણ છે સબ્જેક્ટ પ્લસ શેલ વિલ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. અહીંયા સહાયક ક્રિયાપદ ખાલી શેલ વિલ છે. શું છે? ખાલી શેલ વિલ. એટલે સબ્જેક્ટ કરતા પછી શેલ વિલ પ્લસ V1. મેં આની પહેલા તમને કીધું કે તમે કરતામાં I અને V હોય ત્યારે તમે શેલ નો ઉપયોગ કરી શકો, પણ I અને V સાથે will નો પણ ઉપયોગ થાય. એટલે will હવે મોડર્ન ઇંગ્લિશમાં બધી જગ્યાએ વપરાય છે. બરાબર, તો આ હતું બંધારણ. એક્ઝામ્પલ જોઈએ. he will go to રાજકોટ next Sunday. તે આવતા રવિવારે રાજકોટ જશે. તો આ ક્રિયા ભવિષ્યકાળ દર્શાવે છે. બરાબર, he એટલે સબ્જેક્ટ છે, શેલ અને will માંથી મેં will નો ઉપયોગ કરેલ છે. V1 એટલે ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવાનું છે. go એટલે જવું. બરાબર, રાજકોટ એ ઓબ્જેક્ટ એટલે કર્મ છે અને અન્ય શબ્દ છે નેક્સ્ટ સન્ડે. તો આમાં અલગ કાંઈ જ નથી, નવું કાંઈ જ નથી. એક જ વાક્ય રચના તમને યાદ રાખવાની તો તમને આખો ટેન્સ યાદ રહી જશે. સબ્જેક્ટ પ્લસ શેલ વિલ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. એવી જ રીતના નેગેટિવમાં જોઈએ તો નેગેટિવમાં ત્રીજા સ્થાન પર નોટ મૂકવાથી આપણું વાક્ય નકાર બને છે. સબ્જેક્ટ પ્લસ શેલ વિલ પ્લસ નોટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. ત્રીજા સ્થાન પર નોટ મૂકીને એ જ વાક્ય નકાર બનાવો તો શું થશે? he will not go to રાજકોટ next Sunday. બરાબર, અને એવી જ રીતના
ઇન્ટ્રોગેટિવમાં સહાયકારક ક્રિયાપદનું સ્થાન હંમેશા પહેલું આવે છે. તો સહાયકારક ક્રિયાપદ કોણ છે? તો will છે. તો shall will પ્લસ સબ્જેક્ટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ પ્લસ ક્વેશ્ચન માર્ક. બરાબર? એ જ એક્ઝામ્પલ ને આપણે ઇન્ટ્રોગેટિવમાં કન્વર્ટ કરીએ તો સહાયકારક ક્રિયાપદ પહેલા આવી જાય એટલે will આગળ આવી જશે. સબ્જેક્ટ he છે તો will he go to રાજકોટ નેક્સ્ટ સન્ડે ક્વેશ્ચન માર્ક. બરાબર? તો આ સૌથી સહેલો ટેન્સ. ખાલી shall will પ્લસ V1 યાદ રાખવાથી આ ટેન્સ આપણને યાદ રહી જાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા સિમ્પલ પ્રેઝન્ટ, સિમ્પલ પાસ્ટ અને સિમ્પલ ફ્યુચર એટલે આપણા 9 કાળ છે એ પૂરા કરેલ છે. 3 આજે પૂરા કર્યા, 6 આગળના લેક્ચરમાં પૂરા કરેલ છે. હવે એક જ ટેન્સ એવો છે કે જે આપણે જોવાનો છે. બરાબર ને? આની પહેલા તમને કીધું છે કે ટેન્સ ભલે 12 પણ આપણે એકેડેમિકમાં છે, આપણે જે ભણીએ છીએ એમાં આપણને માત્ર 10 જ કાળ ઉપયોગી છે. તો હવે એક જ ટેન્સ વધે છે, એ પણ આપણે આ જ લેક્ચરમાં જોવાનો છે. એનું નામ છે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. ફ્રેન્ડ્સ, ટેન્સની સિરીઝમાં આજે આપણો આ છેલ્લો ટેન્સ, 10મો ટેન્સ, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. બરાબર? પરફેક્ટ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ અથવા કન્ટિન્યુઅસ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ. ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળ અને ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ આપણે ભણવાના નથી. બરાબર? હવે એનો યુસેજ જોઈએ કે આ ટેન્સ કઈ જગ્યાએ ઉપયોગમાં આવે. તો યુસેજમાં એવું લખેલું છે કે વર્તમાન સમયમાં કોઈ ક્રિયા ચાલુ છે અને એ ક્રિયા અમુક સમય ચાલુ છે. બરાબર? કોઈ ક્રિયા ભૂતકાળમાં ચાલુ થઈ છે પરંતુ હજી એ વર્તમાનમાં પણ શરૂ છે. આપણે એમ કેવું હોય કે સવારે 6 અત્યારે 12 વાગ્યા છે તો મારે એમ કેવું હોય કે સવારે 6 વાગ્યાથી વરસાદ પડી રહ્યો છે. તો વરસાદ પડવાની ક્રિયા ચાલુ ક્યારે થઈ છે? તો વરસાદ પડવાની ક્રિયા ચાલુ થઈ છે ભૂતકાળમાં સવારે 6 વાગે, પણ હજી એ ચાલુ છે. બરાબર? આપણે એમ કેવું હોય કે હું 2015 થી ઇંગ્લિશ ભણાવી રહ્યો છું. તો અંગ્રેજી ભણાવવાની ક્રિયા 2015 માં ચાલુ થઈ છે, પણ હજી હું અંગ્રેજી તો ભણાવું જ છું. તો ભૂતકાળમાં ચાલુ થયેલી ક્રિયા વર્તમાનમાં હજી શરૂ હોય ત્યારે આ ટેન્સનો ઉપયોગ થાય છે. બે જ કીવર્ડ્સ છે આના, સિન્સ અને ફોર. બરાબર? આ માત્ર 2 કીવર્ડ્સ થી આપણે આ કાર્ડ ઓળખી શકાય છે, સિન્સ અને ફોર. પણ આ કાર્ડ છે એ 2 જ સ્ટ્રક્ચરમાં આપણને પૂછાય છે. બરાબર? અને મોટા ભાગે તો એક જ પોઝિટિવમાં જ હોય છે, પણ ક્યારેક નેગેટિવ હોય છે. ઇન્ટ્રોગેટિવ આપણને આનું કઈ જોવાની પણ જરૂર નથી. 2 જ કન્સ્ટ્રક્શન યાદ રાખવાના છે, પોઝિટિવ અને નેગેટિવ. પોઝિટિવ કન્સ્ટ્રક્શન આપેલું જ છે અહીંયા, તમે જુઓ જ છો કે પોઝિટિવ કન્સ્ટ્રક્શન શું હોય. તો પોઝિટિવ કન્સ્ટ્રક્શનમાં સૌથી પહેલા સબ્જેક્ટ, પછી હેવ હેઝ, પછી બીન. બરાબર? સબ્જેક્ટ પ્લસ હેવ હેઝ પ્લસ બીન પ્લસ V1 ing પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. એટલે આમાં વચ્ચેનો જે મેઇન પાર્ટ છે એ હેવ હેઝ પ્લસ બીન પ્લસ V1 ing છે. બરાબર? તો જોઈએ એક્ઝામ્પલ. પહેલું એક્ઝામ્પલ છે I have been waiting for an hour. હું 1 કલાકથી રાહ જોઈ રહ્યો છું. રાહ જોવાની ક્રિયા તો ભૂતકાળમાં 1 કલાક પહેલા થઈ ગઈ છે, પણ હજી એ ક્રિયા કેવી છે? શરૂ છે. બરાબર? તો I have been waiting for an hour. તો જો અહીંયા સબ્જેક્ટ I, have I સાથે શું આવે? have been પ્લસ V1 ing પ્લસ ઓબ્જેક્ટ નથી આપેલું અહીંયા તો કઈ વાંધો નહીં, for an hour એ અન્ય શબ્દ છે. બરાબર? બીજું છે he has been repairing his bike since morning. તે એનું બાઇક સવારથી રિપેર કરી રહ્યો છે. બરાબર? ક્યારે સિન્સ આવે ક્યારે ફોર આવે એ આગળ આપણે જ્યારે ફંક્શન શરૂ કરશું ત્યારે તમને ડીપમાં વધારે એની માહિતી આપીશ. પણ અહીંયા આપણે ખાલી કાળ ઓળખવાનો છે. કયો કાળ છે? ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. he has been repairing his bike. he શું છે? સબ્જેક્ટ. he સાથે શું આવે? has been, V1 ing, repairing, object his bike અને અન્ય શબ્દ છે since morning. બરાબર? તો ભૂતકાળમાં ચાલુ થયેલી ક્રિયા હજી વર્તમાનમાં શરૂ છે ત્યારે આ ટેન્સનો ઉપયોગ થાય. એનું સ્ટ્રક્ચર સબ્જેક્ટ પ્લસ હેવ હેઝ પ્લસ બીન પ્લસ V1 ing પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. એવી જ રીતના જોઈએ નેગેટિવ સ્ટ્રક્ચર. નેગેટિવ સ્ટ્રક્ચરમાં ત્રીજા સ્થાન પર નોટ મૂકવાથી આ સ્ટ્રક્ચર કમ્પ્લીટ થાય. સબ્જેક્ટ પ્લસ હેવ હેઝ પ્લસ બીન પ્લસ નોટ પ્લસ V1 ing પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. બરાબર? તો એ જ એક્ઝામ્પલ જોઈએ. I have not been waiting for an hour
અને બીજું એક્ઝામ્પલ, he has not been repairing his bike since morning. સીધા સ્થાન ઉપર નોટ મૂકવાથી આપણું કામ કમ્પ્લીટ થાય છે, બરાબર. તો આ તો ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. આનું ઇન્ટ્રોગેટિવ સ્ટ્રક્ચર પણ ક્યાંય આપણને પૂછાશે નહીં, માત્ર આનું પોઝિટિવ સ્ટ્રક્ચર જ ઉપયોગી છે, બરાબર. તો આ આવતો આપણો ટેન્સની સિરીઝનો છેલ્લો ટેન્સ. આજનું હોમવર્ક, આજનું જે પણ કઈ આપણું રિપીટેશન છે, આજની જે પણ કઈ એક્સરસાઇઝ છે, હું હવે અત્યારે બોર્ડમાં લખું છું, જે તમારે આજના 4 ટેન્સ પૂરતી છે, જે તમારે આઈડેન્ટિફાઈ કરવાનું છે કે આ ટેન્સ કયો છે. આજનું તમારું હોમવર્ક કે જે એક્સરસાઇઝ એ આઈડેન્ટિફાઈ ટેન્સ. આજે આપણે જોયેલા 4 કાર્ડ છે એને ઓળખવાના છે. પહેલું વાક્ય છે they visit temple frequently, બરાબર. જો કોઈને વાક્ય સરખા ન દેખાતા હોય એટલા માટે હું વાક્ય બોલું છું. they visit temple frequently. તમારે તમારી બુકમાં 4 ટેન્સની નોંધ કરી લીધા પછી આ હોમવર્કની નોંધ પણ કરવાની છે, બરાબર. નીચે લખવાનો છે એનો આન્સર, એટલે કે કયો ટેન્સ છે એનું નામ. બીજું, she doesn't like dance so. ત્રીજું એક્ઝામ્પલ, રાહુલ made tea himself, બરાબર. મેં અમુક એક્ઝામ્પલમાં કીવર્ડ્સ નથી આપેલા, કારણ કે તમે સ્ટ્રક્ચર ઉપરથી તમને ખબર પડી જવી જોઈએ કે કયા ટેન્સનું છે. ચોથું છે, રાજ will not come at my home tomorrow. રાજ છે એ મારી ઘરે આવતીકાલે આવશે નહીં. પાંચમું છે, we didn't drive carelessly. we didn't drive carelessly. સિક્સ્થ છે, it has been raining since morning. બરાબર, સવારથી વરસાદ પડી રહ્યો છે. it has been raining since morning. સેવન્થ, does he like English grammar? બરાબર, શું તેને ઇંગ્લિશ ગ્રામર ગમે છે? અને છેલ્લું છે, કૃપા wrote an essay yesterday. wrote, બરાબર. કૃપા wrote an essay yesterday. કૃપાએ ગઈકાલે એસે લખ્યું, બરાબર. તો આ 8 એક્ઝામ્પલ મિત્રો આજે જોયેલા ટેન્સ છે. તમે ઝડપથી આનો આન્સર 1 મિનિટમાં લખી શકશો એવી આશા છે. અને હા, બધા કાળ વ્યવસ્થિત તમને સમજાઈ ગયેલા હશે એવી પણ મને આશા છે. ફરી પાછા નવા લેક્ચરમાં નવા ટોપિક સાથે મળશું. નમસ્કાર.